નમસ્કાર, મહામંથનમાં હું નેહા આપનું સ્વાગત કરું છું। આપણા દેશમાં વિકાસની વાતો થાય, અંતરિયાળ ગામડાઓ સુધી પણ સરકાર પહોંચી હોવાના દાવાઓ થાય, પણ જમીની હકીકત શું છે તે આપણે તમામ લોકો જાણીએ છીએ। ઘણી જગ્યાઓ પર હજુ સુધી ના લોકોને સારા રોડ રસ્તા મળ્યા છે કે ના જીવન જરૂરી સુવિધાઓ। વિકાસની વાતો વચ્ચે ઘણા એવા અંતરિયાળ ગામડાઓ હજી પણ છે જ્યાં લોકો જાણે કે 18મી સદીમાં જીવી રહ્યા હોય। સાથે સાથે આ લોકોની માનસિકતા પણ આ જ પ્રકારની છે। આ વાત આજે એટલા માટે કરવી પડી રહી છે કારણ કે દાહોદમાં માનવતાને શરમાવે તેવી ઘટના બની છે કે જ્યાં એક પરિણીત મહિલાને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાએ માર મારવામાં આવ્યો। તેની સાથે એટલી હદે ક્રૂરતા કરવામાં આવી કે અમે તે પૂરા દ્રશ્યો પણ તમને નથી બતાવી શકતા। એ મહિલાને અર્ધનગ્ન હાલતમાં બાઇક સાથે બાંધીને ગામમાં ફેરવવામાં આવી હતી। મહાભારતમાં જ્યારે દ્રૌપદીના ચીર હરણ થયા હતા ત્યારે કૃષ્ણએ તેના ચીર પૂર્યા હતા, પણ અહીંયા કોઈએ કૃષ્ણ બનીને ચીર તો ન પૂર્યા। પણ શરમજનક વાત તો એ છે કે એક મહિલાને જ્યારે આવી હાલતમાં ગામમાં ફેરવવામાં આવી રહી હતી ત્યારે બીજી અન્ય બે મહિલાઓ તેને પાછળથી ફટકારી રહી હતી। ચોંકાવનારી વાત એ છે કે 1 વર્ષ અગાઉ પણ સંજેલી તાલુકાના એક ગામમાં આવી જ તાલિબાની સજાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। આખરે કેમ આ લોકોમાં પોલીસ કે કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો? આવી રીતે મહિલાની ઇજ્જત સાથે શા માટે રમત રમવામાં આવે છે? શું મહિલાઓને જીવવાનો કોઈ અધિકાર નથી? અને જો મહિલાએ ગુનો કર્યો તો આ લોકોને સજા કરવાનો અધિકાર કે સત્તા કોણે આપી? ગુજરાતમાં મહિલા સબ સલામતના દાવા કરતી સરકારને કેમ આ નથી દેખાતું? આ કોઈ પહેલી ઘટના નથી, અનેક ઘટનાઓ અગાઉ બની ચૂકી છે। કોઈ જગ્યાએ મહિલા પ્રોફેસરની છેડતી થાય તેની સાથે અભદ્ર માંગણી કરવામાં આવે તો કોઈ જગ્યાએ પ્રોફેસરોના ત્રાસને કારણે એક વિદ્યાર્થીનીને આપઘાત કરવાની ફરજ પડે। આ છે આપણા ગુજરાતમાં મહિલાઓની ઇજ્જત? આવી રીતે સુરક્ષિત છે મહિલાઓ? ગુજરાતમાં મહિલાઓ સબ સલામતના દાવાઓ કરતી સરકારના મોઢે આવી ઘટનાઓ એક તમાચો સમાન છે। જો આવી ઘટનાઓમાં તમે યોગ્ય કાર્યવાહી કરો છો તો શું બીજો કોઈ વ્યક્તિ આવી ઘટનાને અંજામ આપી શકે ખરો? પણ ના, આપણી પોલીસ કાર્યવાહી કરે, ધરપકડ કરે અને બીજા કે ચોથા દિવસે આવા આરોપીઓ જામીન પર બહાર ફરતા હોય અને તેને જ કારણે આવા આરોપીઓની હિંમત વધી જાય છે। જે લોકો આવી ઘટનાઓને અંજામ આપે છે તેમને તો એવું કે શું થશે, વધારેમાં વધારે 15 દિવસ, મહિનો, 2 મહિના જેલમાં રહીશ, પછી જામીન પર બહાર। જો ગુજરાત પોલીસ કે સરકાર ખરેખર દીકરીઓની, મહિલાઓની સુરક્ષા ઈચ્છે છે તો આવા ગુનેગારોને પહેલા તો જામીન આપવાનું જ બંધ કરી દો અને આવી કોઈ દાખલારૂપ કાર્યવાહી કરો કે બીજા કોઈ પણ જો આવી ઘટના કરવાનું તેમના દિમાગમાં પણ આવે છે તો 100 વખત તે વિચાર કરે। 1 વર્ષમાં 2,000 મહિલાઓ સાથે દુષ્કર્મ થાય। શરમજનક વાત છે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ માટે, અને ચિંતાજનક છે ને તો એ મહિલાઓ માટે કે જ્યાં તે રહી છે, જે રાજ્યમાં, ત્યાં ગમે ત્યારે તેની સાથે ગમે તે બનાવ બની શકે છે, કેમ કે આવા કેટલાય હેવાનો રસ્તાઓ પર ફરી રહ્યા છે। બેટી બચાવો બેટી પઢાઓ સૂત્ર આપણી જ સરકારનું છે ને, પણ અત્યારે જેના ઘરમાં દીકરી આવે છે ને એ માતા પિતા એટલા માટે ચિંતા અનુભવે છે કે ક્યાંક તેમની દીકરી સાથે કોઈ અમાનવીય વર્તન તો નહીં થાય ને। એટલે સવાલ અહીંયા એ જ છે કે દીકરી, મહિલાઓ પર સતત કેમ વધી રહ્યા છે અત્યાચાર? દીકરીઓ પર અત્યાચાર કરતા દાનવો કાયદાથી ડરતા કેમ નથી? દાહોદમાં મહિલા સાથે અત્યાચાર સમાજ માટે કેટલો ચિંતાજનક છે? આ સવાલો સાથે કરીશું આજનું મહામંથન। બિલકુલ, એટલે કે આવી ઘટનાઓ વારંવાર હવે ગુજરાતમાં પણ બનવી એક શરમજનકની સાથે સાથે આપણા સમાજ માટે એક ચિંતાજનક વિષય પણ ઉભો કરે છે। કારણ કે જે પ્રકારે દાહોદમાં એક ઘટના સામે આવી કે જ્યાં એક મહિલાને, પરિણીત મહિલા હતી અને તેને અન્ય કોઈ પુરુષ સાથે પ્રેમ સંબંધ હોય તેવી શંકાને આધારે તેને મારવામાં આવે છે, તેને બાઇક સાથે બાંધવામાં આવે છે, તેને ઢસેડવામાં આવે છે અને તેની સાથે એટલું અમાનવીય કૃત્ય, એટલું ક્રૂર કે અમે દ્રશ્યો પણ આપણે ન બતાવી શકીએ કે ના તમે જોઈ શકો કે ના હું, તેની સાથે એ પ્રકારનું વર્તન કરવામાં આવે છે અને લોકો આજુબાજુવાળા ઉભા રહીને વિડીયો બનાવે છે, કોઈ તેના માટે અવાજ પણ નથી ઉઠાવી રહ્યું। અરે ચોંકાવનારી વાત તો બીજી એ છે, સાથે સાથે શરમજનક પણ વાત, કે બીજી બે મહિલાઓ એક મહિલાની પરિસ્થિતિને સમજી નથી શકતી, તેમને દયા પણ નથી આવતી ને પાછળથી તે પણ ફિટકારી રહી છે તેને। એક મહિલા બીજી મહિલાનું દુઃખ પણ નથી સમજી શકતી। આ પ્રકારની હદ આપણા સમાજમાં અત્યારે આવી ચૂકી છે, પરિસ્થિતિ ઊભી થઈ રહી છે। બીજી બાજુ મહિલા સબ સલામતીના દાવા, આવી ઘટનાઓ 18મી સદીમાં જીવતા હોય તે પ્રકારનું વર્તન મહિલાઓ સાથે તાલિબાની સજા આપવામાં આવે? લોકો કાયદો પોતાના હાથમાં કેમ લે છે? જો આટલા બધા કાયદા આપણા દેશમાં બન્યા છે, પોલીસ કાર્યવાહી કરે છે,
તો પછી લોકોને કેમ સજા આપવાની ફરજ પડી છે? આવા લોકોને કાયદાનો કોઈ ડર નથી કે જો મહિલાએ કોઈ પણ ભૂલ કરી હોય તો તેને કાયદો તેની સજા આપશે, પોલીસ તેની સજા કરશે, પરંતુ ના, આ લોકોને તો કાયદો હાથમાં લેવો છે અને પોતે જ સજા કરી નાખવી છે અને પોતે જ ન્યાય આપી દેવો છે. આ ઘટના કોઈ એક વખત નથી, આવી તો અનેક વખત ઘટનાઓ સામે આવી ચૂકી છે જેમાં તાલિબાની સજા આપવામાં આવતી હોય અને મહિલાઓ સાથે ખાસ કરીને આજે આપણે મહામંથનમાં જ્યારે વાત કરતા હોય મહિલાની સુરક્ષાની વાતો, ગુજરાતમાં જ્યારે દુષ્કર્મની ઘટનાઓ બનતી હોય 2023 અને 24ના જો આંકડાઓની વાત કરીએ નેશનલ રીતે તો 2000 ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ બની ચૂકી છે. ખૂબ જ શરમજનક આ આંકડો છે તે કહી શકાય ને તેને જ લઈને ગંભીર મુદ્દો છે એ આપણા સમાજ માટે બની રહ્યો છે. જ્યારે કોઈ એક સામાન્ય ઘરમાં એક દીકરીનો જન્મ થાય છે તો તેના માતા પિતા એક બાજુ બહુ ખુશ હોય છે કે તેમના ઘરે લક્ષ્મી પધાર્યા છે, પરંતુ અત્યારે પરિસ્થિતિ એ આવી ગઈ છે કે માતા પિતાને એ લક્ષ્મી આવી એક ખુશખુશાલીની સાથે સતત એ ટેન્શન હોય છે, ચિંતા હોય છે કે ક્યાંક મારી દીકરી મોટી થશે અને તેની સાથે કોઈ અમાનવીય વર્તન તો નહીં થાય ને. દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે, ક્યાંક મારી દીકરી સાથે તો આ પ્રકારનું કૃત્ય કોઈ નહીં કરી દે ને. આ સવાલ છે તે માતા પિતાને સતાવતો હોય છે અને સવાલ એ જ કે દીકરીઓ પર અત્યાચાર સમાજ માટે કેટલો જવાબદાર છે. આ મુદ્દે ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ જોડાયા છે, ભાજપ નેતા લિપિક હંધાર જોડાયા છે, કોંગ્રેસ નેતા નૈનાબા જાડેજા, તો નિવૃત્ત જજ ડોક્ટર જ્યોત્સનાબેન યાજ્ઞિક જોડાયા છે, એડવોકેટ અલ્પા જોગી અને સામાજિક કાર્યકર પ્રતિભા દેસાઈ આપણી સાથે જોડાયા છે. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા તો અલ્પાબેન આપની પાસે આવવા માંગીશ. જે પ્રકારે આજની આ ઘટના દાહોદની સામે આવી છે અને તેને જ લઈને આપણે લોકો આ વિડીયો છે તે જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો, આ વિડીયો આપણે જોઈ પણ ન શકીએ એવો છે કે જ્યાં મહિલા સાથે એટલી ક્રૂરતાભર્યું વર્તન કરવામાં આવી રહ્યું છે. મારું તો એ કહેવું છે કે જો આ મહિલાએ કોઈ ભૂલ કરી પણ હોય તો તેને કાયદાની રીતે સજા આપતા, પરંતુ લોકો કેમ કાયદાને પોતાના હાથમાં લે છે? અને ખાસ કરીને તેની સાથે જે મહિલાઓ હતી અર્ધનગ્ન કરેલી હાલતમાં મહિલાને આખા ગામમાં ફેરવવામાં આવી હતી. આટલી બધી ક્રૂરતાની આવી તાલિબાની સજા, આ લોકો કાયદો હાથમાં લે છે. આ લોકોને કોઈ કાયદાનો ડર નથી કે જો હું આ પ્રકારનું વર્તન કરીશ, આ ક્રૂરતા કરીશ એક મહિલા સાથે તો પછી મારી સામે શું કાર્યવાહી થશે? આવી કોઈ ડર કે બીક આ લોકોમાં જોવા નથી મળતી? અલ્પાબેન. હા, જરૂર. આ અત્યંત જે દુઃખદ ઘટનાઓ દુષ્કર્મની બને છે અત્યારે, એના માટે મને એક હું સ્ત્રી તરીકે મને બહુ જ દુઃખ અનુભવું છું કે જ્યારે એક સ્ત્રીને આવી રીતના ઘટના બને છે ત્યારે એક સ્ત્રી ની કઈ ગુનો હજી સાબિત નથી થયો એ પહેલા જ જે બીજી સ્ત્રીઓ દ્વારા એક તો એમને ઘસેડવામાં આવે છે સ્કૂટર પાછળ, બીજી સ્ત્રીઓ દ્વારા એમને મારવામાં આવે છે. એટલે આજકાલ એમ થાય છે કે ઘરે દીકરી જન્મે છે આપણે લક્ષ્મી માનીએ છીએ. આપણા ભારત દેશમાં જયારે એક સ્ત્રીનો એક બાળકીનો જન્મ થાય છે ત્યારે લક્ષ્મી માનીએ છીએ, પણ અત્યારે કેવું થઈ ગયું છે કે લોકોને કોઈ કાયદાનો ડર જ નથી રહ્યો. કે આપણી દીકરી, જયારે મારી દીકરી હોય કે મને એમ થાય કે આપણી દીકરી બહાર જશે તો એક ડર સાથે આપણે જીવન જીવીએ છીએ કે એની સાથે કઈ જો 10 મિનિટ બી મોડી આવી હોય તો આપણને એવી ડર હોય છે કે આની જોડે કોઈ ખરાબ ઘટના ના બને, કોઈ દુષ્કર્મ. દિવસોને દિવસે જે દુર્ઘટનાના જે બનાવો બનતા જાય છે એના લીધે એક ભયનો માહોલ થયો છે કે એવી કે ઉંમરલાયક જે સ્ત્રીઓ છે એને બી નથી કહેતા. પહેલા તો લોકો એવું સ્ટેટમેન્ટ આપતા હતા કે નાના કપડાઓ પહેરે છે, ટૂંકા કપડાઓ પહેરે છે એટલે થાય છે. એવું નથી. અત્યારે જે ઉંમરલાયક સ્ત્રીઓ હોય છે જે એમ કહેવાય છે કે જે પૂરી ઢંકાયેલી હોય છે, આજકાલના કોઈ ફેશન વાળા કપડા નથી, એની જોડે બી આપણે જોઈએ છે દિન પ્રતિદિન ઘટનાઓ બનતી જ જાય છે. પણ જે એમ કહેવાય કે આપણો સમાજ બહુ જ મોડર્ન થઈ ગયો છે, બહુ જ એજ્યુકેટેડ થયો છે, પણ જે માનસિકતા છે એમાં જરાય સુધારો નથી આવ્યો. એને જે માનસિકતા છે એક જોવા જઈએ તો એક સ્ત્રીની સ્ત્રી દુશ્મન થઈ રહી છે. અત્યારે કેવું થયું છે કે આપણા તમે નેહાબેને વાત કરી કે બીજી સ્ત્રી એને મારતી હતી તો એને કોઈ કાયદાનો ડર જ નથી રહ્યો કે આની જો એને તો કાયદાનો ભંગ કર્યો, કાયદો હાથમાં લીધો છે, નથી રહ્યો, ગુનો કર્યો છે, નથી કર્યો, એવું કશું જ નથી, અને બીજી સ્ત્રીઓ દ્વારા એને મારવામાં આવે છે. એટલે કાયદો જે છે અત્યારે પણ કેવો છે, એક કહેવાય ને કે આપણી ગવર્મેન્ટે જે કાયદો બનાવ્યો છે સ્ત્રીઓ માટે, એના માટે કે કાયદો આપ્યો છે સ્ત્રીઓ માટે, સ્ત્રીઓના રક્ષણ માટે, પણ કેવું થયું છે એમાં સ્ત્રીઓને બુઠ્ઠો આપ્યો છે. જેવી રીતના કે જે રેપની છે તમે જ વાત કરી આપણા નેહાબેને કે જામીન ઉપર છૂટી જાય છે તો એવો કડક એમ કહેવાય કે કાણા પાણીની સજા આપી છે કે કોઈ દીકરી સામે જો એવું કોઈ ખરાબ દ્રષ્ટિથી જોવે તો એને ડર લાગે કે આ હવે આ જે કર્યું છે એવું જીવનમાં કોઈ બીજો પુરુષ કોઈ સ્ત્રી સાથે કોઈ દુષ્કર્મ ના કરી લે.
એવો કડક કાયદો હું એક લોયર તરીકે, એક કાયદા એડવોકેટ તરીકે હું એક સરકારને બી એક કરું કે જે દિન પ્રતિદિન આપણા ગુજરાતમાં બી હવે જે કહેવાય છે કે ગુજરાતમાં એક સ્ત્રીઓ કહેવાય કે સુરક્ષિત નથી. હા, સુરક્ષિત નથી, પણ હવે ગુજરાતમાં બી સ્ત્રીઓ સુરક્ષિત નથી. સ્ત્રીઓને એક રક્ષણ આપવાની જરૂર છે. એવું કઈ મોનિટરિંગ કરવામાં આવે કે જે સ્ત્રીઓ કાયદાનું રક્ષણ મેળવી શકે. જે કોઈ વ્યક્તિ ખરાબ દ્રષ્ટિથી દુષ્કર્મ આદરતા દ્રષ્ટિથી જો અત્યારે એક ઉંમરલાયક બી સ્ત્રી જાય છે જે પૂરા કપડા પહેરે એની સામે બી ખરાબ દ્રષ્ટિઓથી જોવામાં આવે છે. જે અત્યારે કહેવાય ને કે કોર્પોરેટમાં બી એવું હોય છે કે કોર્પોરેટ કલ્ચરમાં બી કેવું હોય છે કે લોકો સ્ત્રીઓ એજ્યુકેટેડ હોય છે, એમાં બી એનો જો પોસ્ટિંગ માટે વધારે કોઈ જોતું હોય તો એના માટે બી એનો મિસયુઝ કરવામાં આવતો હોય છે. એટલે કાયદો, હું એક એડવોકેટ તરીકે એક કહીશ કે કાયદો વધુ ને વધુ સ્ટ્રોંગ બનાવવામાં આવે કે જે નાની દીકરીઓથી માંડીને 1 વર્ષની દીકરી અને 70 વર્ષની વૃદ્ધાનું જો રેપ કરવામાં આવે છે, ખોટા અડપલા કરવામાં આવે છે, દુષ્કર્મ કરવામાં આવે છે, એની ઉપર કડક ને કડક કાયદો હું એક વકીલ તરીકે વિચારી રહ્યું છે કે સ્ટ્રોંગ બનવો જોઈએ કે જેથી સ્ત્રીઓને રક્ષણ મળે. ઓકે, ડોક્ટર જ્યોત્સનાબેન, હવે જે પ્રકારે આ સમગ્ર મામલો આપણે સૌથી પહેલા દાહોદનો જોયો કે જ્યાં એક વિડીયો વાયરલ થયો ને જેમાં એ મહિલા સાથે એટલું અમાનવીય વર્તન, એટલી ક્રૂરતા આચરવામાં આવી રહી છે કે તે પ્રકારેનો આ વિડીયો છે તે વાયરલ થયો છે અને તેને કારણે આપણા રૂવાડા ઉભા થઈ જાય તે પ્રકારેની આ તાલિબાની સજા. જ્યોત્સનાબેન પાસે વાત કરું તે પહેલા હવે પ્રતિભાબેન આપની પાસે હું આવવા માંગુ છું. સવાલ એ જ કે દાહોદની જે આપણે આ ઘટના જોઈ, વિડીયો જે પ્રકારેનો વાયરલ થઈ રહ્યો છે, એટલી બધી ક્રૂરતા આ વિડીયોમાં જોવા મળી રહી છે કે આપણે એ વિડીયો જોઈ જ ન શકીએ. પહેલા તો તેને બાઇક સાથે બાંધવામાં આવે છે, ઢસેડવામાં આવે છે. મને તો એ નથી ખબર પડતી કે મહિલાઓ તેને પાછળથી જે ફિટકાર વરસાવી રહી છે કે મારી રહી છે, તે લોકોને પણ તે મહિલા ઉપર દયા નહીં આવી હોય. એક મહિલા એક બીજી મહિલાની પરિસ્થિતિ ન સમજી શકે. સૌપ્રથમ તો આ ઘટનાને આપણે વખોડીએ છીએ. ખૂબ દયનીય પરિસ્થિતિ એ સ્ત્રીની છે જે સ્ત્રી પર અત્યાચાર અન્ય સ્ત્રીઓ દ્વારા થઈ રહ્યો છે. જ્યારે મેં આ ઘટના જોઈ ત્યારે મને ખૂબ દુઃખ થયું કે આ આપણા સમાજમાં શોભે એવી વસ્તુ નથી. હજુ પણ ઘણા અંતરિયાળ એવા વિસ્તારો છે જ્યાં જાગૃતિ નથી આવી, જ્યાં લોકો એક સંકુચિત માનસિકતામાંથી બહાર નથી આવ્યા. એમના મતે એવું છે કે પુરુષ કરે, પુરુષ ગમે તે કરી શકે છે, પણ સ્ત્રીઓએ નથી કરવાનું, સ્ત્રીઓએ પોતાની મર્યાદામાં રહેવાનું છે. આ હું માનું છું કે માનો કે પરણી સ્ત્રી અન્ય કોઈ સાથે પ્રેમ કરે તો એ સામાજિક દ્રષ્ટિએ ખોટું છે, પણ એને એટલો મોટો અપરાધ નથી કે આમ એને જાહેરમાં તમે લગ્ન કરો, જાહેરમાં તમે મારો. એ સ્ત્રી માનો કે કોઈ જે અન્ય પુરુષ સાથે વાતચીત કરતી હશે તો એ ખાલી મિત્રતા ભાવ પણ હોઈ શકે, એક સાથ આપવાનો ભાવ પણ હોઈ શકે. એ સ્ત્રીનું તમે પહેલા જાણો કે એની સાથે શું અત્યાચાર થઈ રહ્યો છે. એના સાસરા તરફથી એને સારી રીતે રાખવામાં આવે છે, એના પતિ તરફથી એને માર તો મારવામાં નથી આવતો. કોઈક રીઝન હશે કે એને કોઈ અન્ય પુરુષ સાથે વાત કરી, પણ આ જે સજા આપી છે તેને સખ્ત શબ્દોમાં આપણું વખોડું છું અને હું કહીશ કે સમાજે જાગવાની જરૂર છે. સ્ત્રી એ ભોગનું સાધન નથી. પુરુષ ચાહે તે કરી શકે પણ સ્ત્રી કઈ જ નહીં કરી શકે. આની જગ્યા પર જે સામાજિક નેતાઓ છે કે જે ત્યાંના સામાજિક આગેવાનો છે, સરપંચ છે, એને સ્થાનિક સભ્યોને કે આગેવાનોને હાજર રાખીને એને બેસવાનું હતું, મધ્યસ્થી કરવાની હતી ને સ્ત્રીને સમજાવવાની હતી, નહીં કે એની ઇજ્જત કાઢીને એને રોડ પર દોડાવવાની હતી. આ શોભે એવી વસ્તુ નથી. જે પણ લોકોએ આ જઘન્ય અપરાધ કર્યો છે એને તાત્કાલિક સજા આપવામાં આવે, ઝડપી પગલાં ભરવામાં આવે અને સખ્તમાં સખ્ત સજા કરવામાં આવે. જો આ સજા કરવામાં નહીં આવશે તો આવતીકાલે જ્યારે પણ કોઈ સ્ત્રીની અગેન્સ્ટમાં કોઈને શંકા હશે કે કોઈ બીજું અન્ય કારણ હશે કે કારણ નહીં પણ હશે તો આવી શંકાનું કારણ લઈને લોકો રોડ પર દોડાવતા થઈ જશે. એટલે સરકારે અને સામાજિક આગેવાનોએ આના પર વિચારવાની પણ જરૂર છે. અને હું ખાસ કરીને સમાજને અપીલ કરીશ કે આ આપણું સમાજ કઈ તરફ જઈ રહ્યું છે. ક્યાં સુધી સ્ત્રીઓ પર અત્યાચાર થશે, સ્ત્રીઓને દૂધ પીતી કરવાની પ્રક્રિયા, સ્ત્રીઓને વિધવાને પુનઃલગ્ન નહીં કરવાનું એ પણ સ્ત્રીઓએ જોવાનું, ઘરની બહાર નહીં નીકળવાનું એ પણ સ્ત્રીઓએ જોવાનું. જેમ તેમ કરીને સરકાર સારી યોજનાઓ દ્વારા સ્ત્રીઓને સશક્ત કરવાની યોજનાઓ લાવી છે. સ્ત્રીઓને બહાર સમોવડી બનીને કાર્ય કરી શકે એવી વસ્તુ લાવી છે. સરકારે વિશાખા ગાઈડલાઈન હેઠળ જાતીય સતામણી કામના સ્થળે નહીં થાય એના માટે ઘણી બધી ગાઈડલાઈનો બહાર પાડી છે. ત્યારે એક સ્ટેજ પૂરું પાડવા જઈ રહી છે. એવા સંજોગોમાં જો સ્ત્રી સાથે આવું અપરાધ થાય તો ચોક્કસથી સમાજે આપણે વિચારવું પડશે.
ઓકે નૈનાબા, હવે સવાલ એ થઈ રહ્યો છે કે આ વિડીયો જોઈને તો એવું જ લાગી રહ્યું છે કે આ બધા જ છે તે દુશાસન બની રહ્યા છે. જેમ પ્રકારે મેં અગાઉ પણ કહ્યું કે દ્રૌપદીના મહાભારતમાં જ્યારે ચીરહરણ કરવામાં આવ્યા હતા ત્યારે શ્રી કૃષ્ણએ તેના ચીર પૂર્યા હતા, પરંતુ અહીંયા તો શ્રી કૃષ્ણ બનીને આગળ આવવાની વાત તો દૂર રહી, પરંતુ એક મહિલા જ બીજી મહિલાની પરિસ્થિતિ નથી સમજતી. એ મહિલાને બીજી મહિલા પર દયા તો નથી જ આવતી, પરંતુ પાછળથી તે પણ તેને ફટકારી રહી છે. આ ખૂબ શરમજનક છે. એટલે કે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે દાહોદમાં મહિલા સાથે જે અત્યાચાર થયો છે સમાજ માટે આખરે કેટલો ચિંતાજનક વિષય બની ગયો છે. ખૂબ ચિંતાજનક છે, કારણ કે સાંભળવા એવું મળ્યું છે કે આ લગભગ એમના સાસરિયા પક્ષમાંથી જ છે. પ્રોબ્લેમ હોઈ શકે, તમે એના માટે કાનૂન છે ત્યાં જઈ શકો છો, પોલીસ ફરિયાદ કરી શકો છો, પણ એવું ના કર્યું અને એમને જાહેરમાં અર્ધનગ્ન અવસ્થામાં એમને સાંકળ સાથે બાંધીને બાઇક ઉપર લઈ ગયા. હવે પ્રશ્ન એ છે કે આ શું લોકો સેટ કરવા માંગે છે, આ એક્ઝામ્પલ સેટ કરવા માંગે છે કે એમને કોઈનો ડર નથી, કાનૂનનો ડર નથી. જો આવું જ રહ્યું તો કોઈ પણ મહિલાઓ સાથે આવું બની શકે છે, કોઈ પણ મહિલાઓ આનો ભોગ બની શકે છે. કારણ કે ઘણી બધી અત્યારની જનરેશન છે એ તો પેલા કરતા સહન કરી જ નથી શકતી અમુક વસ્તુઓ કે જે પહેલાના મહિલાઓ જે હતા એ સહન કરતા હતા. અત્યારે તો સહન શક્તિ જરા પણ નથી રહી. તો શું તમે સાસરિયામાં પ્રોબ્લેમ હોય અને કાંઈ સહન ના કરી શકો તો એમની સાથે આવો જ વ્યવહાર કરવાનો, અથવા તો શું પ્રોબ્લેમ હોય તો એમને આવી જ રીતે રોડ ઉપર લઈ જવાના, અથવા તો ચલો કોઈ ફેમિલી પણ દૂર મૂકી દઈએ, પણ શું સમાજે કોઈ વ્યક્તિઓને કે એક ટોળાને અધિકાર એટલો આપ્યો છે કે કોઈ પણ મહિલાઓ સાથે આટલી ખરાબ રીતે વ્યવહાર કરવાનો, એની ઇજ્જતને સરા જાહેર આવી રીતે ઉછાળવાની? જો હા, તો એ દરેક મહિલા માટે ચિંતાનો વિષય છે. કારણ કે હું સ્ત્રી છું. આજે મેં જયારે એ વિડીયો જોયો ત્યારે ખરેખર મને એમ થયું કે હવે આ સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે, કે શું એ લોકોને એટલો પણ ડર નહોતો કે કદાચ અમને જો પોલીસ વાળા પકડી જશે તો શું અમારી હાલત કરશે, કારણ કે અમે એક મહિલા સાથે ન કરવાનું કર્યું છે. આજે એની ઇજ્જત આબરૂ અમે રસ્તા ઉપર લઈ આવ્યા છીએ અને સરા જાહેરમાં એમને નિર્વસ્ત્ર કરી છે, કે જે ખરેખર શરમદાયક ઘટના કહેવાય. અને ખાસ કરીને ગુજરાતમાં કે જ્યાં મહિલાઓનું તો પૂજન કરવામાં આવે છે, જ્યાં મહિલાઓને ખૂબ રિસ્પેક્ટ આપવામાં આવે છે, પણ મને એવું લાગે છે કે હવે આ નથી રહ્યું. દિવસે દિવસે મહિલાઓ સાથે જે અત્યાચારો થઈ રહ્યા છે, પછી એ બળાત્કાર હોય, મોલેસ્ટેશન હોય, કોઈ પણ હોય, પણ ખરેખર આ હવે ચિંતાનો વિષય બની ગયો છે. એટલે મારે પણ મહિલાઓને એ જ કહેવું છે કે તમારે હવે જાગૃત થવાની જરૂર છે. કોઈ વ્યક્તિઓના ભરોસા કરતા પહેલા તમારે જાગૃત થવાની જરૂર છે અને એક મળીને કામ કરવાની જરૂર છે, અને આપણી પણ માનસિકતા બદલવાની જરૂર છે, બદલાવ જો ઈચ્છતા હોય તો. નહીતર આ જેમના સાથે થયું છે આપણો વારો ક્યારે આવે એ કાંઈ નક્કી ન કહેવાય. ઓકે લિપિબેન, હવે સવાલ તો અહીંયા સૌથી પહેલા તો આપણે દાહોદની જ આ ઘટનાને લઈને કરીશું કે જે પ્રકારે આખો આ વિડીયો આવ્યો ને તેને તમામ લોકોને હચમચાવી દીધા. કારણ કે આ પ્રકારની તાલિબાની સજા આપવી, ખાસ કરીને આ લોકોએ જે કાયદો હાથમાં લીધો છે તો તે ચોક્કસપણે કોઈ પણ હિસાબે ન જ ચલાવી લેવાય ને સાંખી લેવાય તેવી પણ આ ઘટના નથી. આ લોકોને કડકમાં કડક કાર્યવાહી તો થવી જ જોઈએ, પરંતુ એવો દાખલો પણ અહીંયા બેસાડવો જોઈએ કે બીજી વખત આવી કોઈ હિંમત ન કરે. ચોક્કસથી એક મહિલા તરીકે જોઈએ, આજે આપણે આ પેનલમાં પણ જે મહિલાઓ છીએ કે ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય ને, એક અમાનવીય કૃત્ય કહેવાય ને એ મહિલા સાથે થયું છે, અને જેટલી એની નિંદા કરી શકીએ ને એટલી ઓછી છે. આવી પરિસ્થિતિમાં એવું કહેવાય કે પોલીસ અને કાયદો, જે 15 આરોપીમાંથી 12 આરોપી આજે જેલના સળિયાની પાછળ છે, પોલીસ, સરકાર, કાયદો વ્યવસ્થા એનું કાર્ય કરે જ છે, પરંતુ સૌથી મહત્વનું અહીંયા મહિલા તરીકે આપણે વાત કરીએ તો એ છે કે કયું શું આપણે કાર્ય કરવું જોઈએ કે આવા બનાવ ના બને. અને બીજી વસ્તુ કે કાયદો તો કામ કરે છે, પરંતુ માનવ અધિકારની જાગૃતતા મહિલાઓમાં અને જે પુરુષોની માનસિકતા છે એના ઉપર સૌથી વધુ એક જડ મૂળથી બદલાવ આવવાની જરૂર છે. આજે મહિલાઓમાં તમે જુઓ, આપણે આ વિડીયોમાં પણ જોયું કે મહિલાઓ પણ આ વિડીયોમાં આ મહિલાને આ કૃત્ય કરવામાં સામેલ છે. મહિલાનું પોતાનું પરિવાર છે, એવું નથી કે કોઈ અસામાજિક તત્વોએ આ કૃત્ય કર્યું છે. તો મહિલા તો પોતાના પરિવારમાં સુરક્ષિત હોવી જોઈએ, એ પરિવાર પણ આમાં સામેલ છે.
જે પુરુષોએ જે કર્યું છે, વિડીયો બન્યા છે, વિડીયો વાયરલ બન્યા છે, આ બધી વસ્તુ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક ખૂબ મોટી જરૂરત એ માનસિકતા બદલવાની છે અને માનવ અધિકાર ઉપર જાગૃતતા લાવી એના ઉપર કાર્ય કરવાની વધુ જરૂર છે. જેમ પોલીસ અને કાયદાએ તો એનું કાર્ય કર્યું જ છે, પરંતુ ફરી એક વખત કહીશ કે કઈ રીતે આપણે એવી જાગૃતતા લાવીએ અને કઈ રીતે આપણે આ માનસિકતા ઉપર બદલીને એના ઉપર દરેકે દરેક માધ્યમે કાર્ય કરવાની જરૂર છે. બીજું, આ માધ્યમથી દરેક મહિલાઓને એ સંદેશ ચોક્કસથી આપવા માંગીશ કે ક્યાંક તમારા માનવ અધિકારનો પર અન્યાય થતો હોય, ક્યાંક આવા કોઈ કૃત્ય તમારા બંધ બારણે ઘરમાં કે ક્યાંય પણ થતા હોય તો તમે ચુપ્પી સાધવાના બદલે પોલીસનો, કાયદાનો, આ બધા માધ્યમોનો ઉપયોગ કરો, એનો સહારો લો. પોલીસ, સરકાર, કાયદો એ માનવ અધિકાર અને મહિલાઓની સાથે જ છે અને ક્યાંય પણ આવો કોઈ અન્યાય સહન કરવાની જરૂર નથી. આ પ્રકારની જાગૃતતા મહિલાઓને પોતાને એમના માનવ અધિકાર શું છે ને એની જાગૃતતા અને એના ઉપર ચૂપ રહેવા કરતા ન્યાય માંગવો અને કોઈ પણ પ્રકારના કાયદાની મદદ લેવી એની આજના જમાનામાં, અત્યારના સમયમાં વધુ જરૂરત છે કે તમે એ કાયદાની મદદ લો. તો આ માધ્યમથી આ મહિલાઓની આ જે પેનલ છે તો ચોક્કસથી હું સ્ત્રી સશક્તિકરણ માટે કહીશ કે પોલીસ એ તમારી મદદ માટે છે. પોલીસથી ડરવાની જરૂર નથી. પોલીસ અને કાયદો એ તમારું રક્ષણ કરવા માટે છે, તો ચોક્કસથી એની મદદ લેવી જોઈએ. ને આ જે કાર્ય છે એમાં પણ તમે જુઓ કે ખૂબ જ ઝડપથી 15માંથી 12 આરોપી જેલના સળિયાની પાછળ છે. બીજા પણ તમે ગુજરાતમાં કોઈ પણ વિમેન અગેન્સ્ટ જે ક્રાઇમ છે એમાં જોઈ લો કે ફાસ્ટ ટ્રેકથી બધા જ આરોપી જેલના સળિયાની પાછળ છે. પરંતુ સમાજને ને મહિલાઓને સુરક્ષિત કરવા એવું કરવાનું વધારે જરૂરી છે કે આવા કોઈ ઘટનાઓ, આવા કોઈ કૃત્ય ના થાય ને એના માટે કાયદા પણ હજુ વધારે સરકાર જેટલા કડક બનાવી શકે એટલા વધારે બનાવવા જોઈએ. વધુ જરૂરત છે કે જાગૃતતા પોતાના માનવ અધિકારોની આજે ગામમાં, ગામ સુધી આ ચર્ચા, આ ડિબેટ અને આ માધ્યમથી જવું જોઈએ કે આ પ્રકારનું કૃત્ય, મહિલા વિરોધી આ જે કૃત્ય, માનવ અધિકારોનું મોત જે કહેવાય એ ના થવું જોઈએ અને સમાજ સુરક્ષિત બનવો જોઈએ. તો આ પ્રકારનું આપણે જે અત્યારે વાત કરી રહ્યા છે દરેક ગામ સુધી એ સંદેશ પહોંચવો જોઈએ. એવું નથી કે કાયદાથી નથી ડરતા, પરંતુ એક પ્રકારની આ માનસિકતા છે જે ક્રિમિનલ મેન્ટાલિટી કહેવાય. તમે સાયકોલોજીમાં પણ જુઓ કે ક્રિમિનલની શું મેન્ટાલિટીઓ છે અને ક્રાઇમ કરતા વખતે એવું નથી કે કાયદો નથી ખબર કે એનો ડર નથી કે નથી ખબર કે હવે શું થશે, પરંતુ ક્યાંક એવું છે કે કહેવાય ને કે પુરુષોની એ માનસિકતા બદલવાની જરૂર છે કે સ્ત્રીઓને સન્માનથી જોવે, સ્ત્રીઓને સરખા અધિકાર છે એમના એ પ્રમાણે જોવે. તો હું એવું માનું છું કે મહિલા તરીકે એના ઉપર વધારે ચર્ચા કરવાની જરૂર છે. બાકી કાયદો, પોલીસ ચોક્કસથી સરકારની જવાબદારી છે. ગુજરાતની દરેક મહિલા સુરક્ષિત રહે, સરકારની પોલીસ કાયદા વ્યવસ્થાની જવાબદારી. એમના કાર્યો કરે છે, કોઈ ક્રાઇમ થાય તો કડકમાં કડક પગલાં પણ લેવામાં આવે છે. આમાં પણ આપણે જોયું કે કઈ રીતે આરોપીઓને જેલ ભેગા કર્યા. પરંતુ ખૂબ જરૂરી છે જ્યારે આવા પરિવારથી જ આવા કૃત્ય થયા છે તો પોલીસ કઈ દરેક ઘરમાં તો ના હોઈ શકે, પરંતુ મહિલાને જ્યારે આવું કંઈ થાય છે તો એનો અવાજ ઉઠાવે અને પોલીસ કાયદા વ્યવસ્થાની મદદ લે. હું તો એ જ પ્રકારનો સંદેશ આ માધ્યમથી કહીશ. ઓકે ડોક્ટર જ્યોત્સના, જે પ્રકારે આજે આપણે દાહોદની આ ઘટના જોઈ, જે વિચલિત કરતો આ વિડીયો છે તે સામે આવ્યો, ખૂબ જ ક્રૂરતાપૂર્વક આ મહિલા સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું. એટલે સવાલ તો અહીંયા એ છે કે આખરે આ ભારત છે, અહીંયા કાયદાની વ્યવસ્થા છે, ગમે તે આવીને આવી કોઈ સજા કરી જાય તે ન્યાયતંત્રની તોહીન છે, છતાં પણ આ લોકોને આ કાયદા કે વ્યવસ્થાની કોઈ પણ જાણે કે કોઈ ડર જ ના હોય તે પ્રકારે તાલિબાની સજાઓ આપવામાં આવે અથવા તો જે પ્રકારે અત્યાચાર કરવામાં આવ્યો છે કોઈ પણ પ્રકારે સાંખી લેવાય એવી આ ઘટના નથી. એ વાત સાચી છે. આપણા સમાજમાં હજી સુધી અનૈતિકતા, અસામાજિકતા અને ગેરકાયદેસરતા આ ત્રણનું ક્યારેક મિશ્રણ થઈ જાય છે. તો આ જે મહિલાએ કર્યું એ કદાચ સમાજના જે નોર્મ્સ છે એની વિરુદ્ધ હોઈ શકે, પરંતુ જરૂરી નથી કે કાયદા વિરુદ્ધ છે. જ્યારે જે વ્યક્તિઓએ એની સામે કાયદો હાથમાં લીધો એ લોકોએ ગેરકાયદેસરનું કૃત્ય કર્યું. આ ડોમેસ્ટિક વાયોલન્સ પણ ગણાશે અને ભારતીય દંડ સંહિતા અને નવા આવેલા કાનૂન મુજબ પણ આ ઘણો જ માફ ના થઈ શકે એવો અપરાધ છે અને આ અપરાધને અદાલત ક્યારેય હળવાશથી લેશે જ નહીં. તો આપણા સમાજમાં મેં કહ્યું એમ સ્ત્રીઓને ઓનર કિલિંગ કરવું, ડાકણ તરીકે જાહેર કરવી, આ બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તો આ એવું બતાવે છે કે સ્ત્રીઓને હજી સુધી આપણે
સેકન્ડરી એક્ઝિસ્ટન્સ જ ગણીએ છીએ, એટલે એને દ્વિતીય કક્ષાનું નાગરિકત્વ તરીકે સ્વીકારીએ છીએ. એટલે સ્ત્રીઓના પણ બંધારણીય અધિકાર હોય, માનવ અધિકારો હોય કે અન્ય અધિકારો હોય, એ વાતને હજી સુધી આપણો સમાજ સ્વીકારતો નથી. આ ઉપરાંત જે રીતે ત્યાં સંસ્કારિતાનો નગ્ન નાચ નચાયો એ કોઈ પણ રીતે માફ થઈ શકે એમ નથી. એને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે અને મને શ્રદ્ધા, વિશ્વાસ ને ખાતરી છે કે પોલીસ તંત્ર અને ન્યાય તંત્ર પણ આને ખૂબ જ ગંભીરતાથી લેશે અને આને હળવાશથી લેવામાં આવશે નહીં. આમાં ખૂબ ગંભીર પ્રકારની સજા પણ થશે. પણ છતાં ચિંતાનો સવાલ એ છે કે જે દાહોદનો સમાજ છે એ આખો સમાજ શું આને ગેરકાયદેસર ગણશે ખરો, કે પછી મહિલાના એમણે માની લીધેલા અસામાજિક દુષ્કૃત્યને કારણે એ મહિલા સામે પગલાં લેશે, એ જોવાની વાત રહેશે. બિલકુલ અલ્પાબેન, એટલે સવાલ અહીંયા એ છે કે આપણા રાજ્યમાં હમણાંથી દુષ્કર્મની ઘટનાઓ પણ એટલો સતત વધારો થઈ રહ્યો છે. ક્યાંક એ ક્રિમિનલો એ રસ્તા પર ફરતા દાનવોને કોઈ પણ પ્રકારનો ડર જ નથી કાયદા કે વ્યવસ્થાની, જાણે કે તેમને કોઈ ખબર જ ન હોય, તેમને એ પ્રકારનું કૃત્ય કરી નાખે છે. પાછળથી ભલે પછતાવો પણ થતો હોય, પરંતુ આ લોકોને એ પ્રકારની માનસિકતા તે લોકોની હવે બની ગઈ છે. જ્યારે પણ દુષ્કર્મનો કોઈ પણ આરોપી પકડાય છે તેને આખરે સજા શું થાય છે, અને ખાસ કરીને એ પણ જાણવું અહીંયા રસપ્રદ રહેશે કે આવા લોકોને જામીન આપી દેવામાં આવે છે, જામીન કેટલા મહિને તેમને આપવામાં આવે છે. કારણ કે ઘણી વખત અમે પણ જોયું છે કે જ્યારે પણ આવા આરોપીઓ ખુલ્લેઆમ દુષ્કર્મના કેસમાંથી પણ બહાર આવીને ફરતા હોય છે. સરસ કર્યું કે તમે જે વાત કરી છે કે અત્યારે જે આપણા ભારતમાં, જે ગુજરાતમાં જે બનાવો બની રહ્યા છે એમાં જે દુષ્કર્મ કરનારને ફાંસી સુધીની કાયદાઓમાં જોગવાઈઓ છે. પણ કેવું છે કે જ્યાં સુધી આપણા જે કાયદાની જે બંધારણની જે પ્રોસેસ છે એમાં કેવું છે કે જ્યાં સુધી એનું જે ગુનો કર્યો છે જ્યાં સુધી સાબિત ના થાય ત્યાં સુધી એમને જામીન આપી દેવામાં આવે છે. એટલે કહેવાય ને કે કાયદામાં જે જોગવાઈઓ છે એને હજી કહેવાય ને કે એકદમ સ્ટ્રોંગ બનાવવાની જરૂર છે કે જો કોઈ પણ આવું દુષ્કર્મનું કોઈ પણ આરોપી કે કોઈ ગુનો આચરનાર વ્યક્તિ એવું વિચારે કે આ ગુનો કરીને હું તો છૂટી જવાનો છું, તો એ હજી કાયદો જે બનાવેલો છે, જે નવા કાયદા પર ભારતીય ન્યાય સંહિતા બનાવેલો છે, કાયદાઓ સ્ત્રીઓની અગેન્સ્ટમાં આપણે 100 નંબર ઉપર કોલ કરી શકીએ છીએ. પણ જે દુષ્કર્મના કેસો દિવસે ને દિવસે જે વધતા જાય છે એના માટે એક કહેવાય ને કે હજી પણ સ્ટ્રોંગમાં કાયદો બનાવવાની જરૂર છે કે ફાંસીની સજા તો છે જ, પણ જ્યાં સુધી એ પ્રોસેસ આપણે જે કાયદાકીય પ્રોસેસમાં જઈએ છીએ ત્યાં સુધી કેવું છે કે જ્યાં સુધી એ સાબિત નથી થતું ત્યાં સુધી આરોપીને કોઈ ડર જ નથી રહેતો. એટલે આજે સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ કાયદો હજી પણ સ્ત્રીઓને બનાવવાની જરૂર છે. આજનું આપણું ભારત એજ્યુકેશનમાં કે બધી કલ્ચરમાં, સામાજિક રીતે બધી રીતે આપણને બહારનું જે ચિત્ર દેખાઈ રહ્યું છે એ એમ લાગે છે કે બહુ જ મોડર્ન થઈ ગયું છે, બહુ જ આગળ વધી ગયું છે. પણ આજના જમાના ભાઈમાં જેમ કેમ આના જ ઘરના જે સ્કૂટર પાછળ, જે બાઇક પાછળ ઘસેડવામાં આવી છે સ્ત્રીને, અને એના જ ઘરના સભ્યો હતા કે જેને મારવાનું, આજના સભ્યો એમ કેવાય સભ્ય સમાજ જે એવું હોય છે કે આ તો એમ કહેવાય કે થોડાક બોલાય ને એવું લાગે પછાત લોકો કહેવાય. પણ આજના એજ્યુકેટેડ પણ લોકો જે હોય છે એના ઘરમાં બી એવું કહેવાય ને કે સ્ત્રીઓનો અત્યાચારોના બનાવો બનતા જ રહે છે. અને સ્ત્રીઓ સમાજની બી કે પોલીસમાં નામ ના જાય, બદનામી ના બી કે હજી એમ કહેવાય ને કે 80% સ્ત્રીઓ સહન કરતી હોય છે. સ્ત્રીઓએ સહન ના કરવું જોઈએ અને જે પણ ગુનો બનતા હોય છે, જેનું શોષણ થઈ રહ્યું હોય છે, એનું કોઈ પણ બદનામીના ડર વગર કાયદાઓનો ઉપયોગ કરી અને સમાજમાં એક દાખલો બેસાડવાની જરૂર છે કે સ્ત્રીઓ માટેના કાયદાઓ છે. જે સ્ત્રીઓને અત્યાચાર થાય છે એક સ્ત્રી અને સ્ત્રીને સપોર્ટ કરવો જોઈએ. એટલે કાયદાઓનો ડર વિના, કાયદાઓનો સ્ત્રીઓને, જો સ્ત્રીઓ માટે કઈ અત્યાચાર થતો હોય સ્ત્રીઓ ઉપર, તો એને કાયદાનો ઉપયોગ કરી, પોલીસનો ઉપયોગ કરી, 181 પર એનો કરી કે કોઈ સ્ત્રી જો પુરુષ સાથે, અત્યારે આપણો સમાજ ભલે મોડર્ન થઈ ગયો, પણ કોઈ જો સ્ત્રી પુરુષ સાથે વાત કરે એટલે એને એની દ્રષ્ટિ જ જોવાની બીજા માણસની આની જડ આની અફેર જ ચાલી રહ્યું છે. એ માનસિકતા છે એની પર આજે ભારત ભલે હું કહું છું બહુ જ આગળ વધી ગયું છે, પણ હજી જે આપણી કહેવાય કે મેન્ટાલિટી હજી જે સ્ત્રીઓ માટે છે હજી કોઈ સુધારો જ નથી આવ્યો.
જે એમ કહેવાય ને કે બેઝિક જડમૂળથી સુધારો લાવવાની જરૂર છે ને હજી પણ કાયદાઓ સ્ટ્રોંગ બનવાની જરૂર છે. અને કોઈ સ્ત્રીને બદનામીની ડરની પણ પોલીસ કમ્પ્લેન કરવી જોઈએ, પોલીસનો સહારો લેવો જોઈએ, એનાથી એમને ન્યાય મળી શકે. ઓકે નયનાબેન, હવે સવાલ તો એ પણ અહીંયા થઈ રહ્યો છે કે એક વર્ષમાં જો 2,000 દુષ્કર્મની ઘટનાઓ આપણા ગુજરાત રાજ્યમાં બનતી હોય તો એ સમાજ માટે ચિંતાજનક વિષય તો કહી શકાય, પરંતુ પોલીસ અને સરકાર માટે એટલો જ શરમજનક. આપણા ગુજરાતમાં એવી ઘટના સામે આવે કે જ્યાં એક પ્રોફેસર છે તે બીજા પ્રોફેસરને અભદ્ર ટિપ્પણી કરતો હોય કે માંગણી કરતો હોય, બીજી બાજુ એક એ વિદ્યાર્થીની કે પ્રોફેસર દ્વારા તેને આ પ્રકારનું વર્તન કે એટલી બધી તેની માનસિકતાનો ઉપયોગ કરીને પ્રોફેસર એ દીકરી સાથે એવી માંગણી કરે અને એ જ યુનિવર્સિટીમાં કે હોસ્ટેલમાં અભ્યાસ કરતી દીકરીને આત્મહત્યા આપઘાત કરી લેવું ગમી જાય, પરંતુ આ પ્રકારની ઘટનાઓ આપણા ગુજરાતમાં બને એટલે પોલીસ અને સરકાર માટે તો શરમજનક વાત કહી શકાય ને, સમાજ માટે ભલે ચિંતાજનક વાત હોય. ચોક્કસપણે, કારણ કે સૌથી પહેલા તો એક અધ્યાપક છે કે જેને ગુરુ કહેવામાં આવે છે, ગુરુથી ઉપર કોઈનું સ્થાન ન હોય, એવા કક્ષાના લોકો આવું કૃત્ય કરે એટલે ચોક્કસ સમાજે ત્યાં પણ જાગવાની જરૂર છે. અને રહી વાત કે જયારે એને ફરિયાદ કરવી ના ગમે પણ મોત સ્વીકારી લે ત્યારે મા બાપે પણ જાગવાની જરૂર છે, ત્યારે સમાજે પણ જાગવાની જરૂર છે કે કેમ બાળકો તમારી સાથે વાત નથી કરતા, કેમ બાળકો તમારી સાથે એટલું કોમ્યુનિકેશન કરતા ડરે છે, કારણ કે તમે એને દાબી દેશો, તમે એને વધારે એટલા માટે દાબ કરશો કે હવે તારે ભણવા નથી જવાનું. કેમ ભાઈ, એમાં એનો શું વાંક છે? તમે એને શીખવાડો કે સમાજ સામે લડતા શીખો. જયારે ખોટી વાત હોય, ખોટી વસ્તુઓની માંગણી કરે ત્યારે તમે એને અવાજ ઉઠાવતા શીખવાડો, તો જ તમારું બાળક સલામત રહેશે, નહીં કે તમે એને દબાવતા શીખો. કારણ કે વધારે ભાગની આત્મહત્યાઓ આ કારણના લીધે જ થતી હોય છે કે બાર છોકરી સાથે મોલેસ્ટેશન થતું હોય, એમને કોઈ પજવણી કરતું હોય, આવી ખોટી ડિમાન્ડ કરતું હોય કે પરીક્ષામાં પાસ કરીશ નપાસ કરીશ આવી ધમકીઓ આપતા હોય, ત્યારે બાળકો ડરી જતા હોય છે અને ઘરમાં કહેતા નથી કે કારણ કે કદાચ મારું ભણવાનું બંધ થઈ જાય તો, કારણ કે મા બાપ એવું ઈચ્છે છે કે અમારી સમાજમાં ઇજ્જત ઉછળી જશે, ઇજ્જત નહીં રહે, અમે સમાજમાં શું મોઢું બતાવશું. તો એમણે જાગવાની જરૂર છે કે તમારે તમારું બાળક વાલું છે કે થોડાક દિવસની તમારી આબરૂ, કારણ કે 4 દિવસ પછી આ જ લોકો તમને એમ કહેશે કે તમારે ધ્યાન દેવાની જરૂરત હતી તમારા બાળક ઉપર. એટલે તમારે પણ જાગવાની જરૂર છે અને બાળકોએ ખાસ કે જે યુવાવસ્થામાં પ્રવેશે છે એમણે તો ખૂબ જાગવાની જરૂર છે અને એમણે હિંમત રાખવાની જરૂર છે, કારણ કે શોર્ટ ટેમ્પર થવાથી કંઈ નથી થવાનું. તમે તમારા મા બાપ સાથે ખુલીને વાત કરવાનું, માતા પિતાને પણ હું રિક્વેસ્ટ કરીશ કે તમે તમારા બાળકને સમજો, એમની સાથે વાતચીત કરતા શીખો, એમને તમારી પાસે ખુલવા દો કે જેથી પોતાની તકલીફ તમને કહી શકે, નહીં કે બીજા પાસે જઈને મદદ માંગે. એ હંમેશા નકારાત્મક એની અસર થતી હોય છે. એટલે મા બાપે પણ જાગવાની જરૂર છે, એમના બાળકોને ખુલ્લા મને રહેવા દેવાની જરૂર છે કે એ પોતાની વાત એમને કહી શકે. હું એમ નથી કહેતી કે તમે તમારા બાળકોને બધી છૂટ આપો, નહીં, તમે મા બાપ છો, તમે તમારા બાળકોને સારી રીતે સાચવી શકો છો, પણ જયારે વાત આવે છે સાયકોલોજીની કે જયારે વાત આવે છે કે ડિસ્કશનની, કોમ્યુનિકેશનની, તો એ આપણા સમાજમાં ઘણું ઓછું છે. એના લીધે જ ઘણા બધા એવો કિસ્સાઓ બનતા હોય છે કે જ્યાં બાળકોને આવા પગલા લેવા ભરવા પડતા હોય છે કે ભાઈ હું કહીશ તો શું થશે, મારો કોઈ વિશ્વાસ નહીં કરે અથવા તો મને કોઈ સપોર્ટ નહીં કરે, કારણ કે એ તો એક સ્થાન ઉપર બેઠેલો વ્યક્તિ છે કે જેના સપોર્ટમાં ઘણા બધા હશે. એનો આ ડર તોડવાની જરૂર છે. એમની સાથે ખુલ્લીને કોમ્યુનિકેશન કરો, એમને તમે એટલો એનો ભરોસો દીવડાવો કે હું તારો ભરોસો કરીશ, હું તારી સાથે છું, માતા પિતા તમારી સાથે છે. એટલે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક જે આત્મહત્યાઓના કિસ્સાઓ અત્યારે વધી રહ્યા છે ને એ અટકશે અને આપણી દીકરીઓ સેફ રહેશે, કારણ કે એનો ડર છે ને એના પતનનું કારણ છે. ઓકે પ્રતિભાબેન, આપણે મોડર્ન ગુજરાતની વાતો કરીએ, ડિજિટલ ગુજરાતની વાતો કરીએ, દરેક ક્ષેત્રે અગર જો ગુજરાત આગળ વધી રહ્યું હોય તો પછી મહિલાઓની સુરક્ષામાં ગુજરાત પાછળ કેમ? આના માટે સૌ પ્રથમ કહીશ કે જ્યારે નાના બાળકોનો રેપ થાય છે તો એમાં સરકારનું કાર્ય ખૂબ સારું છે. જે નવો કાયદો બન્યો છે એના તહેત ફાસ્ટ ટ્રેકની રચના કરવામાં આવી છે, જેમાં ઝડપી ન્યાય પ્રણાલી થાય છે. હમણાં હું અહીંયા ગુજરાતની વાત કરીશ તો અહીંયા અમારા સ્થાનિકમાં છેલ્લા 3 વર્ષમાં 100 રેપિસ્ટને સજા આપવામાં આવી છે. એમાં 90 લોકોને જીવનના અંતિમ શ્વાસ સુધી સજા કરવામાં આવી છે અને આજીવન કેદની સજા કરવામાં આવી છે અને 10 લોકોને ફાંસી કરવામાં આવી છે, જેમાં 1ની ફાંસી કન્ફર્મ છે અને 9ની પેન્ડિંગ છે.
એટલે સરકારની ને ન્યાય પ્રણાલીની કામગીરી ખૂબ સારી છે. ફાસ્ટ ટ્રેકની અંતર્ગત કેસો ખૂબ ફાસ્ટ ચાલે છે. 90 દિવસમાં ચાર્જશીટ, 3 મહિનામાં ચાર્જશીટ, 3 મહિનામાં એનો ફેસલો આવી જાય છે. આવી અનેક ઘટનાઓ ફાસ્ટ ટ્રેક તહત ચાલે છે. હવે વાત રહી કે આવી ઘટનાઓ ઘટે છે કેમ, તો અહીંયા આપણે સમજશું કે પરપ્રાંતિઓ ઘણા બધા કામ માટે થઈને અલગ અલગ શહેરોમાં આવીને વસવાટ કરે છે. પોતાના પરિવારને લીધા વગર એકલવાયુ જીવન જીવતા હોય છે. એ મોબાઈલમાં પોર્નોગ્રાફી જોવે છે, હલકી કક્ષાની સામગ્રી જોવે છે. એટલે એ વિકૃતતાના લીધે એ ઇઝી ટાર્ગેટ બાળકને શોધે છે અને એ સમય પર એને સજાનો ડર નથી હોતો કે મારું શું થશે, એને એમ થાય હું બચી જઈશ, કોઈ નથી જોતું, અને એ બાળક સાથે બલાત્કાર કરે છે અને અલગ અલગ ઘટનાઓ જન્મે છે. બીજી વાત રહી કે આપણે આને રોકવા માટે શું કરી શકીએ, તો આને રોકવા માટે સમાજે જાગવું પડશે અને હમણાં જેમ બેને કીધું એમ પરિવારે જાગવું પડશે. આપણે જોશું કે ઘણા ખરા કિસ્સાઓમાં પરિવારમાં પણ બાળકનું શોષણ થાય છે. કોઈ આસપાસના સગા કે નજીકના સગા કે પડોશી દ્વારા નાના બાળકોની છેડતી થાય છે. હમણાં થોડા સમય પહેલાની એક ઘટના છે કે પાર્કિંગમાં બાળકી નાની રમી રહેલી હતી અને બાજુવાળી બિલ્ડિંગવાળા કાકા એને લઈને એના કોમન ટોયલેટમાં લઈને ગયા અને એક સ્ત્રીએ સજાગતા દાખવી અને જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું ને કાકા એને છોડીને જતા રહ્યા. આ સજાગતાના લીધે આ બાળકી બચી છે. એવી રીતે આપણે સજાગ થવાની જરૂર છે. માતા પિતાએ બાળકનું કાઉન્સેલિંગ કરવાની જરૂર છે. બાળક પોતાના મોબાઈલમાં શું જોઈ રહ્યું છે તે પણ જોવાની જરૂર છે અને ગુડ ટચ બેડ ટચ વિશે બી જણાવવાની જરૂર છે. અને વાત રહી આપણી સમાજની, આજે જે ઘટના ઘટી છે તેની, તો એ સમાજ માટે લાલ બત્તી સમાન કિસ્સો છે. ક્યાં સુધી આપણી મહિલાઓ નિર્ભયા બનશે, ક્યાં સુધી નિર્ભયાનો જે રેપ થયેલો છે એ નિર્ભયા બનશે, ક્યાં સુધી એ કલકત્તાની દીકરી બનશે, ક્યાં સુધી એ પ્રિયંકા બનશે, ક્યાં સુધી એ ગુડિયા બનશે, ક્યાં સુધી એ ભવરી દેવી બનશે. શું અત્યાચાર ફક્ત સ્ત્રીઓએ સહન કરવાનો છે? ક્યારેય સ્ત્રીઓ આ દૂષણમાંથી, આ માનસિકતામાંથી, આ ત્રાસમાંથી બહાર નહીં આવે. તો આવો આપણે બધા મળીને એક નવા સમાજની રચના કરીએ. હું એ પણ કહીશ કે સમાજના આગેવાનો આગળ આવે. જે જ્યાં આવી ઘટનાઓ વધારે ઘટે છે તે સ્થાનિક વિસ્તારના શહેરના કલેક્ટર આગળ આવે. શહેરમાં અને જે આ ગામડું છે તેના સરપંચ અને એ ગામમાં 5 મહિલાઓની કમિટી બનાવે કે જ્યારે પણ આવું કંઈ દૂષણ થાય છે કે કંઈ પણ ઘટના ઘટે છે તો સૌ પ્રથમ એ મહિલાઓની કે પંચની કમિટી પાસે એ વાત જાય અને એમને યોગ્ય લાગે તે રીતે ન્યાય પ્રણાલીમાં કાનૂનનો સહારો અને કાયદાકીય સુરક્ષા પ્રોવાઈડ કરીને એનું ન્યાયતંત્ર અને ન્યાય પ્રણાલીથી આગળ વધે. આ એક પેકેજ બનાવવું ખૂબ જરૂર છે, નહીં તે આવી દીકરીઓનું હનન થતું જ રહેશે. ઓકે. અને સાથે એક બીજું બી છે કે આ જે સ્ત્રી સાથે થયું છે એ ખૂબ જઘન્ય અપરાધ છે. મહિલા આયોગે આ જે સ્ત્રી છે એનો કબજો લેવો જોઈએ, એનું કાઉન્સેલિંગ કરાવવું જોઈએ, એને સુરક્ષા પ્રોવાઈડ કરાવવી જોઈએ. નહીં તે આ જે સદમો છે એ નહીં સહન કરે અને કંઈ અજુગતું પગલું ભરશે તો સમાજ જાતને ક્યારેય માફ નહીં કરી શકશે. ઓકે ડોક્ટર જ્યોત્સના, હવે એવું નથી લાગતું કે દિવસે ને દિવસે આ બની રહેલી ઘટનાઓને હવે ક્યાંક અંકુશ લાવવાની જરૂર છે? આપણા દેશના કાયદા હજી પણ કડક કરવાની જરૂર હવે નથી જણાઈ રહી? દેશના કાયદા કડક કરીએ એના કરતા વધારે જરૂર છે આપણા સમાજને જાગૃત કરીએ. આપણો સમાજ અત્યારે એટલું બધું અમુક વખતે કુપમંડુકતામાં હોય છે, એટલું બધું આપણે નેરો થિંકિંગ કરીએ છીએ. સ્ત્રીઓના અધિકારો વિશે આપણી સમજ એટલી ઓછી છે અને સ્ત્રીઓને સ્વતંત્રતા આપવાની ઠાલી ટોટલી ઢોંગી વાતો આપણો સમાજ કરે છે. એટલે જ્યાં સુધી આપણા સમાજનું માઇન્ડસેટ નહીં બદલાય ત્યાં સુધી દુનિયાનો કોઈ પણ કાયદો સ્ત્રીઓને મદદરૂપ થઈ શકતો નથી. અત્યારે આપણે જોયું કે આ ઘટના છે એ ટ્રાઇબલ એરિયાની છે. કેટલીક વખત ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ બધું જોવા મળે છે. પણ મારો મુદ્દો એવો છે કે શહેરના વિસ્તારોમાં પણ સ્ત્રીઓ સામે અનેક અપરાધો થાય છે. તો આ ત્રણેય જગ્યાએ સમાજ તો કોમન છે, માટે આપણે સમાજને જાગૃત કરવાની જરૂર છે, સમાજને આપણે સચેતન કરવાની જરૂર છે અને સમાજમાં આપણે એવી પ્રકારની એક જાગૃતિ લાવવાની જરૂર છે કે સ્ત્રીઓ પણ સરખા જ સમાજ
સરખા જ રિસ્પેક્ટ, સરખા જ સ્વતંત્રતા અને સરખા જ આત્મસન્માનની અધિકારી છે. આ જ્યાં સુધી આપણે નહીં સમજીએ અને જ્યાં સુધી સ્ત્રીને આપણે સેકન્ડરી એક્ઝિસ્ટન્સ ગણ્યા કરીશું ત્યાં સુધી સ્ત્રીઓની સ્થિતિ કોઈ કાયદો નહીં બદલી શકે. કારણ કે કાયદો તો છેવટે આ સમાજ દ્વારા સમાજ માટે જ બનેલી વસ્તુ છે. એટલે સમાજ બદલાય, એનું માઇન્ડસેટ બદલાય ત્યારે કાયદો મદદરૂપ થઈ શકશે. અત્યારે કાયદા છે એ મારા વિનમ્ર મંતવ્ય અનુસાર પર્યાપ્ત કાયદાઓ છે, પણ જે ખામી છે એ સમાજની વિચારસરણીમાં છે, સમાજની જાગૃતિમાં છે, સમાજના જે એક પરિવર્તનશીલ સ્થિતિને અનુરૂપ વિચારવાની ક્ષમતા હોય એ ક્ષમતા મારા મત મુજબ ખૂબ જ ઓછી છે. અને જો એ ક્ષમતા વધશે તો મને પોતાને વ્યક્તિગત રીતે એવું લાગે છે કે કોઈ કાયદો બદલ્યા વગર પણ આપણે નવી પ્રકારની સ્થિતિનું નિર્માણ ચોક્કસ કરી શકીશું અને મને તો એમાં સહેજ પણ શંકા નથી લાગતી. ઓકે ડોક્ટર લિપિબેન, હવે જે પ્રકારે આપણે આ બધી ઘટનાઓ જોતા આવીએ છીએ, વિડીયો વાયરલ થાય કે મહિલા સાથે અમાનવીય વર્તન થાય કે પછી કોઈ બાળકી કે કોઈ મહિલા કે કોઈ વૃદ્ધ સાથે આ પ્રકારનું વર્તન કે દુષ્કર્મ કરવામાં આવે, આ બધી ઘટનાઓ એક બાદ એક આપણી સામે આવતી હોય છે. બેટી પઢાઓ બેટી બચાવોનું સૂત્ર આપણી જ રાજ્ય સરકારનું છે, આપણી જ સરકારનું છે, પરંતુ જો આવી જ ઘટનાઓ બનતી રહેશે તો પછી બેટી કેવી રીતે બચશે? આ માટે સમાજ જાગૃત થાય, તેની સાથે સાથે સરકારે પણ આવા જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ એવી કોઈ દાખલારૂપ કાર્યવાહી તો કરવી જ પડશે કે જો અન્ય કોઈ માણસ આ બાબતે તેને મગજમાં વિચાર આવે તો પણ એ ધ્રુજી જાય આ કાર્યવાહી જોઈને, એવી કોઈ દાખલારૂપ કાર્યવાહી ચોક્કસથી એવી જ સજા મળશે કે સમાજમાં એક દાખલો બેસે. આપણે જોઈશું આ ઘટનાને લઈને. અને હું ચોક્કસથી એવું કહેવા માંગીશ કે પરિવારમાં કે ક્યાંય પણ કોઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ બનાવ બન્યો હોય તો પણ ભારતનું સંવિધાન કોઈ પણ વ્યક્તિને મહિલા ઉપર આ પ્રકારનું વિકૃત કૃત્ય કરવાનો અધિકાર કોઈ પણ વ્યક્તિને નથી આપતું. ને આ પ્રકારના જે સ્ત્રીઓના માનવ અધિકાર ને પુરુષના માનવ અધિકાર એ સમાન છે અને સંવિધાને એને હક આપ્યો છે. આપણે તમે જે વાત કરી કે મહિલાઓના અધિકારનું, તો હું એના પર આવીશ કે પોલીસ વ્યવસ્થા જેમ ફાસ્ટ ટ્રેકની પણ પ્રતિભાબેને વાત કરી કે ખૂબ જ સારા કાયદા છે અને ખૂબ જ ઝડપથી આરોપીઓને જેલના સળિયાની પાછળ લાંબી સજાઓ આપવામાં આવે જ છે. પરંતુ આ બનાવ ના બને ને એ સાચા પ્રકારનું સ્ત્રી સશક્તિકરણ છે ને એના માટે પણ હું કહીશ કે આપણે હમણાં વાત કરી કે જાગૃતતા નથી અથવા તો બહેનો આગળ નથી આવતા કે કહેતા નથી કે આવું કોઈ બનાવો કે આવા કોઈ અન્યાય એમને થઈ રહ્યા છે કે ડોમેસ્ટિક વાયોલન્સ હોય. ખૂબ મોટું આપણે સામાજિક દ્રષ્ટિએ જોઈએ ને તો બહેનોને એ પણ પ્રશ્ન આવે છે કે ક્યાં રહેવું, કઈ રીતે જીવવું, શું પ્રકારનું જીવન આ અવાજ ઉઠાવ્યા પછી નું શું થઈ શકે. તો તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીને મોદી સરકારની નેતૃત્વમાં જે યોજનાઓ આવી છે ને એનું કેન્દ્ર બિંદુ મહિલાઓને આત્મનિર્ભર બનાવે છે કે મહિલાના નામનું આવાસ એટલે ઘર હોય, એમને શૌચાલય હોય, એમને એજ્યુકેશન હોય, મુદ્રાથી એમને કામ કરવાની હેલ્પ હોય અથવા તો સેલ્ફ હેલ્પ ગ્રુપમાં મહિલાઓને સશક્ત બનાવવાની વાત હોય. તો જ્યારે એક ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ અને આ પ્રકારનું સશક્તિકરણ એ થશે અને આપણો દેશ જ્યારે વિમેન લેડ ડેવલપમેન્ટ તરફ જઈ રહ્યો છે તો ત્યારે એ પ્રકારનું જે યોજનાઓથી મહિલાઓને જે સપોર્ટ મળે છે અને જે લાભ મળે છે એ સપોર્ટથી મહિલા સાચા અર્થમાં સશક્ત બનશે અને આ પ્રકારનો જ્યારે અન્યાય થશે ને ત્યારે ચોક્કસથી અવાજ ઉઠાવશે. તો એ જ સાચા પ્રકારનું સ્ત્રી સશક્તિકરણ કહેવાય ને. એના ઉપર જ સરકાર હજી પણ કાર્યરત છે. હજી પણ આપણે ઘણું કામ સાથે મળીને કરવાનું છે, પણ ચોક્કસથી ક્યાંય પણ કાયદો વ્યવસ્થાની મદદ લેવામાં કોઈ પણ મહિલાએ એકવાર પણ વિચાર ના કરવો જોઈએ. કાયદો તમારી સાથે છે. ભારતના સંવિધાને તમને એટલા જ હક આપ્યા છે જેટલા પુરુષોને આપ્યા છે. તો ક્યારેય તમારા પર અન્યાયને સહન કરવાના બદલે કાયદાની મદદ ચોક્કસથી લેવી જોઈએ. ઓકે નૈનાબા, હવે સવાલ આખરે અનેક થઈ રહ્યા છે. અત્યારે દાહોદની ઘટના પર આપણે પાછા ફરીએ. અહીંયા એ સવાલ ઉદ્ભવી રહ્યો છે કે આખરે લોકોની માનસિકતા કેમ નથી બદલાતી? 21મી સદીની વાતો કે આપણે અલગ અલગ મોડર્ન ગુજરાતની વાતો કરતા હોય, પરંતુ હજી પણ ક્યાંક ને ક્યાંક લોકો 18મી સદીની માનસિકતા ધરાવતા લોકો હજી પણ આપણા દેશ કે અંતરિયાળ ગામોમાં જોવા મળતા હોય. હજી આ લોકોની માનસિકતા કેમ નથી બદલાતી? એટલે સમાજ માટે આ ખૂબ ચિંતાજનક વિષય છે.
હા, આપણે તમે જેમ કીધું કે હજી આપણે 18મી 19મી સદીમાં જીવી રહ્યા હોય ને એવું છે. આપણે ફક્ત એવું માની લીધું છે કે આપણે મોડર્ન થઈ ગયા છીએ, આપણી વિચારધારા મોડર્ન થઈ ગઈ છે, પણ આપ જશો તો હજી તો આપણે એ જ વિચારધારામાં જીવી રહ્યા છીએ. હમણાં એક મેડમે કીધું કે જયારે એક છોકરો ને છોકરી વાત કરતા હોય તો એને ખોટું જ માની લેવામાં આવે છે કે ભાઈ આ જ હશે. હજી એ જ માનસિકતામાં જીવી રહ્યા છીએ. એટલે મને એવું લાગે છે કે હજી એ જે મોડર્નાઇઝેશન ને આપણે વાતો કરીએ છીએ ને, ખાલી વાતો જ છે કે આપણી 21મી સદીમાં જીવી રહ્યા છીએ, તો એ ખાલી વાતો જ છે. ઘણી બધી એવી મહિલાઓ છે કે જેને પોતાના અધિકાર શું છે ને એની માહિતી જ નથી હોતી, તો આજ એ ક્યાં મદદ લેવા જાય? તો સરકાર કેમ આ કામ નથી કરતી? અને રહી વાત હમણાં પ્રોટેક્શનની એની વાતો કરો છો, સદનમાં પ્રશ્ન ઉઠ્યો છે કે 3800 કેસીસ ખાલી 2 વર્ષમાં બન્યા છે રેપના. ગેંગ રેપ એમાં પણ આવી ગયો. મેક્સિમમ અમદાવાદ અને બરોડામાં કેસ બન્યા છે, અને ખાસ 4 વર્ષની છોકરી સાથેના રેપ કેસ બને છે. તો મારે લિપિબેનને કહેવું છે કે તો સરકાર ક્યારે કડક કાયદાઓ લઈ આવશે? તમારી સત્તા છે, તમે હમણાં વાત કરી. ફક્ત સવારે પણ એવી ચર્ચા હતી કે ભાઈ વુમનને એના પગ પર ઉભું કરી દો, એનામાં કોઈ બદલાવ નહીં આવે. વાત અંદરની શક્તિની છે, અંદરની મેન્ટાલિટીની છે કે એ સ્ટ્રોંગ ક્યારે બનશે કે જ્યારે લોકો એને સપોર્ટ કરશે. ખાલી પગભર એને કરી દેવાથી એનામાં કોઈ બદલાવ નહીં આવે. એનામાં ડર છે તો હંમેશા રહેશે. તો ડર સિસ્ટમમાંથી નીકળશે તો એનામાં ડર નીકળશે, બાકી ન નીકળે. એટલે આ ખાલી વાતો જ છે. કારણ કે સરકાર જ્યાં સુધી એવા કોઈ કડક પગલા નહીં લે કે કોઈને આપે, જેમ થોડી વાર પહેલા કીધું કે હિંમત તો થવી જ ના જોઈએ કે હું આ કરી લઉં. બસ એવા કાયદા જયારે આવશે ત્યારે જ સમાજમાં બદલાવ આવશે, અને ત્યારે આપણે કહેવાશું કે આપણે મોડર્ન જમાનામાં જીવે છીએ કે જ્યારે વેન વી ટોક અબાઉટ મેન એન્ડ વુમન ઇક્વાલિટી ત્યારે બરોબર યોગ્ય કહેવાય. અત્યારે તો મને એવું નથી લાગતું કે જ્યારે મહિલાઓ સાથે આટલા અત્યાચાર થતા હોય ત્યારે આપણે એવું માનવું જોઈએ કે આપણે મોડર્ન એરામાં જીવીએ છીએ કે 21મી સદીમાં જીવીએ છીએ. બીકોઝ મેન્ટાલિટી હજી આપણી ચેન્જ નથી થઈ. હજી મહિલાઓને એના અધિકારો નથી મળતા. એ પૂર્ણ સાતત્ય છે અને એ વાસ્તવિકતા છે કે જે સ્વીકારવી જોઈએ. ભલે સરકાર આટલા વર્ષોથી કામ કરી રહી હોય કે એમને માટે યોજનાઓ લઈ આવી જોઈએ, યોજનાથી કઈ ફરક નથી પડતો, પણ તમે વુમનને કઈ રીતે વધારે સ્ટ્રોંગ બનાવો છો અને સશક્ત કઈ રીતે બનાવો છો એના ઉપર કામ કરશો તો મને એવું લાગે છે કે ભવિષ્યમાં મહિલાઓ જ્યારે સિસ્ટમથી ડરવાનું બંધ કરશે ને ત્યારે કદાચ પરિવર્તન આવશે. ઓકે લિપિબેન, બ્રેક બાદ આપની પાસે આવું છું. એટલે કે સવાલ તો અહીંયા જ રહ્યો કે લોકોની માનસિકતા છે તે પણ બદલાવી જોઈએ, તે ખૂબ જરૂરી છે. જે પ્રકારેની આ ઘટનાઓ બની રહી છે તે સમાજ માટે ખૂબ જ ચિંતાની બાબત છે, અને તેને જ લઈને આપણા ગુજરાત રાજ્ય સરકાર હોય કે પછી પોલીસ કર્મચારીઓ હોય કે પોલીસ અધિકારીઓ તેમને પણ આ બાબતે ગંભીરતા દાખવીને આ બધા જે કેસ છે તેમાં કડક કાર્યવાહી થાય તે ચોક્કસથી તેમની જવાબદારી પણ અહીંયા આવે છે. ચર્ચા યથાવત રાખીશું. રોકાઈએ બ્રેક માટે. વેલકમ બેક. તો સવાલ માત્ર એટલો જ કે દીકરીઓ પર અત્યાચાર સમાજ માટે કેટલો જવાબદાર છે? આ જ પ્રશ્ન સાથે હવે અલ્પાબેન સવાલ એ પણ થઈ રહ્યો છે કે હવે આવી ઘટનાઓ પર અંકુશ ક્યારે અને કેવી રીતે? જેવી રીતે કે આપણે બધા વાતો કરીએ છીએ કે એક માનસિકતા, આપણો જે સભ્ય સમાજ છે, એજ્યુકેટેડ સમાજ છે, જે એમ કહેવાય ને એક માનસિકતા લોકોની હજી પણ નથી બદલી. એ માનસિકતા ઉપર સુધારો લાવવાની જરૂર છે. હજી પણ જયારે સ્ત્રી અને પુરુષ સાથે કામ કરતા હોય છે ત્યારે એ લોકોમાં એવું જોઈએ સ્ત્રીને હજી પણ પુરુષ આવીને બહારથી કામ કરીને આવે છે, સ્ત્રી પણ કામ કરીને આવે છે, બંને વર્કિંગ છે, પણ પુરુષ આવીને બેસી જાય છે અને લેડીઝને બી બાળકોને ભણાવવાના, બાળકોની સાર સંભાળ રાખે એની ઈચ્છાથી, એની એમ કહેવાય ને કે એની ઈચ્છાથી એ જીવી નથી શકતી. હજી બે બંધનમાં એને જે કહેવાય ને કે ભલે આપણો સભ્ય સમાજ કહેવામાં આવે ને કે ભલે આગળ વધી ગયો છે પણ હજી એ મેન્ટાલિટી હજી જે 18મી સદીની ચાલી રહી છે એ જ ચાલી રહી છે. ભલે સમાજ ગમે એટલો આગળ વધ્યો હોય, ગમે એટલું એજ્યુકેશન વધ્યું હોય, પણ સ્ત્રીઓને કોઈ પણ સમાજના નામે, સ્ત્રીના નામે, કુટુંબના નામે એટલી દબાવી દેવામાં આવે છે કે જે પોતાના વિચારો છે કે હજી એ સ્વતંત્રતાથી કહેવાય કે બંને માટે, સ્ત્રી અને પુરુષ માટે બંધારણ તો સરખો જ છે, પણ સ્ત્રીઓ માટે બી હજી એ બંધારણ કાયદામાં એક કહેવાય ને કે બુકમાં એ કાયદાની બંધારણમાં સરખો આવ્યો છે. પછી જે આપણે માનસિકતામાં કોઈના બંધારણમાં સુધારણા કે સ્ત્રી અને પુરુષના પાત્રમાં બંનેને સમાન હક છે, સંબંધ જીવવાના હક છે, પોતાની રજૂઆત કરવાના હક છે. એમાં હજી પણ એને કઈ પણ રીતે સામાજિક રીતે ગમે તે રીતે દબાવી દેવામાં આવે છે, એમનું શોષણ કરવામાં આવે છે. એ બદલાવ માનસિકતા ઉપર સુધારો લાવવાની સખત ને સખત જરૂર છે. ઓકે લિપિબેન, ચોક્કસથી પહેલા પણ જે વાત કર્યું એના વિશે કહેવા માંગીશ કે
જે આપણે યોજનાઓની વાત કરીને મેં એ સંદર્ભમાં કરી કે યોજનાઓ એક પ્રકારનો એક ટેકો છે કે એમના અધિકારો માંગી શકે, એનું એક બળ મળી રહે. જેમ કે હું તમને કહું કે ડોમેસ્ટિક વાયોલન્સના જયારે કેસ બનતા હોય તો મહિલાઓને ક્યાં જવું, રાતોરાત આવો બનાવ બને એ પ્રશ્ન હોય છે. તો સરકારે વન સ્ટોપ સેન્ટર કર્યા છે દરેક જગ્યાએ, તો ત્યાં મહિલાઓને સહારો મળે છે, કાઉન્સેલિંગ મળે છે, કાયદાકીય મદદ મળે છે. ઘણી વખત મહિલાઓ પરત પોતાના પરિવારમાં જતી હોય છે, ના રહેવું હોય તો એના પ્રમાણેની મદદ. તો આ પ્રકારની જયારે સહાયતા, મદદ કે સપોર્ટ ના આપે સરકાર યોજનાઓથી, તો મહિલાઓ પોતાનો હક માંગવા માટે સશક્ત કઈ રીતે બને? તો આ જ યોજનાઓનું એક કાર્ય છે કે કઈ રીતે મહિલાઓને એવી મજબૂત બનાવી કે એનો હક એ પૂરેપૂરી રીતે માંગી શકે, કાયદા વ્યવસ્થાની મદદ લઈ શકે અને ક્યાંય ને ક્યાંક એવો એને સમય આવે તો પોતાના પગ પર ઉભા રહેવાની એને શક્તિ મળે. તો આ જ એક પ્રકારનું છે ને. છતાં પોલીસ, કાયદો વ્યવસ્થા ફાસ્ટ ટ્રેક થી જેટલી તરત સજા આપવામાં આવે છે મહિલા વિરોધી જે પણ કૃત્યો હોય છે એમાં, એના દાખલા પોલીસ અને કાયદાએ ઘણી વખત બેસાડ્યા છે. ગુજરાતમાં તો ખૂબ જ ઝડપથી મળે છે, પરંતુ છતાં આ બનાવ ના બને, કોઈની હિંમત મહિલાઓ સાથે આવી ઘટના કરવામાં ના થાય, એના ઉપરની માનસિકતા ઉપર સૌએ વધારે કાર્ય કરવાનું છે. ઓકે, ચલો ડોક્ટર જ્યોત્સનાબેન, લાસ્ટ પ્રતિક્રિયા. કેવી રીતે અંકુશ આવશે આવી ઘટનાઓ પર? આ અંકુશ આવવાનું કામ એક તો સૌથી પહેલા શિક્ષણ કરશે. તમામ મહિલાઓને ફરજિયાતપણે શિક્ષણ હોવું જોઈએ. એટલે શિક્ષણ, અને શિક્ષણથી આવશે એક પ્રકારનું સ્ત્રીઓ માટેનું સન્માન. સ્ત્રીઓ પોતાના અધિકારો વિશે જાગૃત થશે, પોતાના અધિકારો માંગતી વખતે સહેજ પણ સંકોચાશે નહીં, પોતાના અધિકારો કયા ફોરમ પાસે માંગવા એની પણ એને જાણકારી હશે. અને સૌથી અગત્યનું કે ન્યાયતંત્ર સમક્ષ જયારે પોતાની વિરુદ્ધ થયેલા અન્યાય બાબતે આવશે ત્યારે પોતાની સરસ જુબાની આપી શકશે. ઘણીવાર અદાલતોમાં એવું થાય છે કે ખૂબ અન્યાયનો ભોગ બનેલી મહિલા કોર્ટમાં આવી અને જે રીતે જુબાની આપવી જોઈએ એ રીતે જુબાની આપી શકતી નથી, કારણ કે એને ખૂબ ડર હોય છે, એને એક એવો ભય હોય છે કે કદાચ મને કોઈ નહીં માને તો. આ બધા જે ભયો છે, સામાજિક જે દૂષણોની એક જબરજસ્ત પકડ છે, એ બધું શિક્ષણથી જશે. અને શિક્ષણ મહિલાઓમાં એમની સ્થિતિમાં આમૂલ પરિવર્તન લાવવામાં આપણને બહુ જ મદદરૂપ થશે. આ ઉપરાંત આર્થિક આત્મનિર્ભરતા, આ વસ્તુ પણ એટલી જ અગત્યની છે. અને હું પોતે વ્યક્તિગત રીતે હું માનું છું કે તમામ સ્ત્રીઓને શિક્ષણ અને તમામ સ્ત્રીઓની આત્મનિર્ભરતા, આ બંને ઉદ્દેશો જો આપણે સાધી શકીશું તો મને એમ લાગે છે કે સ્ત્રીઓને સમાજમાં જે અત્યારે વિષમતા સહન કરવી પડે છે, મુશ્કેલીઓ સહન કરવી પડે છે, અન્યાય સહન કરવો પડે છે, શોષણ સહન કરવું પડે છે, આ બધાથી એને ચોક્કસ રક્ષણ મળશે અને સમાજની માનસિકતા પણ બદલાશે. અને સમાજની માનસિકતા પહેલાના પ્રમાણમાં જોઈએ તો ઘણી બદલાઈ છે, એટલે તદ્દન નિરાશ થવાનું કારણ નથી, પણ અત્યારની સ્થિતિ સંતોષજનક નથી એ નિર્વિવાદ છે. તો મારા મંતવ્ય અનુસાર શિક્ષણ અને આર્થિક આત્મસભરતા અને આર્થિક સશક્તિકરણ એ સ્ત્રીઓના વિકાસ માટે બહુ જ અગત્યના પરિબળો છે એમ હું વિનમ્રપણે માનું છું. ઓકે, લિપિબેન, નૈનાબા, ડોક્ટર જ્યોત્સનાબેન, અલ્પાબેન અને પ્રતિભાબેન, આપ તમામ લોકો અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે કે વાત એવી છે કે મહિલાઓએ પણ હવે જાગૃત થવું પડશે અને સમાજે ક્યાંક પોતાની માનસિકતા બદલવાની ખાસ જરૂર છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.